સાયબર ક્રાઇમ આ શબ્દથી હવે ધીમે ધીમે લોકો વાકેફ થતા જાય છે, પરંતુ હજુ પણ જેટલી અવેરનેસ લોકોમાં હોવી જોઈએ એટલી નથી આવી અને પરિણામે દિન પ્રતિદિન લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. ક્યારેય પણ કોઈ પણ બેંક તમને કોઈ કેવાયસી અપડેટ કરવાનું કહેતી જ નથી. ક્યારેય કોઈ બેંક તમને ઓટીપી મોકલો એવું કહેતી જ નથી હોતી. એવા ફ્રોડ ચાલે છે કે લોકો આવી લિંક ભૂલથી ઓપન કરતા હોય છે, ત્યારે એવું બને છે કે એના બેંકના ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે. ઘણા બધાને આવો અનુભવ થયો જ હશે. ઓનલાઈન તમે જ્યારે ખરીદી કરો છો ત્યારે સૌથી વધુ સાવચેત રહેજો. એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી તમે મગાવો છો, એમાં પણ ડુપ્લિકેટ એવા ભળતા નામથી વેબસાઇટો ચાલે છે અને તમે એનો શિકાર બની જાઓ છો. તમે ક્યારેય પણ ઓનલાઈન કાંઈ પણ વસ્તુ મગાવો એમાં પ્રીપેડ પસંદ ન કરો. કેશ ઓન ડિલિવરીનો જ ઓપ્શન પસંદ કરો, નહીં તો તમે ફ્રોડનો ભોગ બની જશો. લાખો રૂપિયા લોકો ગુમાવે છે. તમે ક્યારેક પોલીસ ડિપાર્ટમેન્ટમાં જશો, પોલીસ ચોકીમાં, તો ત્યાં સાયબર વિભાગ છે. ત્યાં કેટલા બધા લોકો બેઠા હોય. એનો અર્થ એ થયો કે આ બધા જ ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ છે. રોજે રોજ આવું ખૂબ મોટા પાયા ઉપર ચાલી રહ્યું છે અને હવે આવું બધું જ થવાનું, કારણ કે બધું ડિજિટલ બનતું જાય છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તમારી સાથે કાંઈ પણ થઈ શકે છે. તો આ બાબતનું હંમેશા ધ્યાન રાખવું પડશે. સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તમે ઓનલાઈન કાંઈ પણ મગાવો છો અને તમને જો ઓટીપી આવે છે તો બિલકુલ કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર સમજીને જે કાંઈ કરો ડીલ એ કરજો. ઓટીપી તમારે ક્યારેય ખરેખર કોઈ બીજાને શેર કરવો ન જોઈએ. ત્યાં પણ તમારી સાથે કાંઈ પણ થઈ શકે છે. આજે ખૂબ મોટા પાયા પર ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે ક્યારેય કોઈ સમજો કે ટીવી મંગાવે છે ઓનલાઈન અને એ ટીવી આવતું જ નથી, એના પૈસા પણ જાય છે. આવું ઘણા બધા લોકો સાથે થઈ રહ્યું છે. એટલે સાયબર ક્રાઇમથી સાવધાન રહેવાની જરૂર છે. પોલીસ દ્વારા નિશ્ચિતપણે એક એવી એપ્લિકેશન બહાર પાડી છે જેમાં તમને બધી જ માહિતી મળે છે કે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. દરેક જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે. બેંક એકાઉન્ટની અંદર પણ અનનેસેસરી વધારે પૈસા ન રાખો, એને ફ્રીઝ કરી દો. તમારા પૈસા બીજા કોઈ પણ એમાંથી ઉપાડી ન શકે, કારણ કે જે લોકોની મોટી સેલરી હોય, એનું મોટું પેમેન્ટ બેંકમાં એકાઉન્ટમાં હોય, તો ત્યાંથી પણ ઘણું બધું થઈ શકે છે. ઓનલાઈન ખરીદી કરવામાં પણ જો પણ થોડી ઘણી પણ ભૂલ કરો છો એક આંકડાની, પણ તો ઘણું બધું નુકસાન તમને થઈ શકે છે. માટે હવે આ યુગ આવી ગયો છે સાવચેત રહેવાનો. ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ વર્લ્ડ બની રહ્યું છે, પણ સાથે સાથે આ ડિજિટલનો ભોગ પણ લોકો ખૂબ બની રહ્યા છે. ખાસ કરીને ઓનલાઈન જેટલી પણ ખરીદી કરો છો એમાં સાવચેતીપૂર્વક કરજો. એમાં તમને લોભામણી ઘણી બધી સ્કીમો આપવામાં આવે છે. એ સ્કીમમાં ક્યારેય એન્ટર ન થવું, નહીં તો તમે આનો ભોગ બની શકો. તમને એવું કહેવામાં આવશે કે તમને કેશબેક મળશે અથવા આ મળશે, તે મળશે. એવી બધી ખોટી લોભામણી સ્કીમો મૂકે છે અને એમાં તમે છેતરપિંડીનો ભોગ બનતા હો છો. તો મહેરબાની કરીને ધ્યાન રાખજો, તમારી મહેનતના પૈસા બીજા કોઈ ઉપાડી ન જાય.